જય મહાદેવ. મારા એક વિડીયોમાં મેં તમને મહાદેવની પૂજા કઈ રીતે કરી શકાય એના માટેની ષોડશોપચાર વિધિ વિશે સમજાવ્યું હતું, જેમાં 16 પ્રકારના ઉપચાર કરવામાં આવે છે. એને ષોડશોપચાર વિધિ કહેવામાં આવે છે. પછી મને એક વિચાર આવ્યો કે પૂજા તો બધી ઉપચાર પ્રમાણે વ્યવસ્થિત કરી લીધી, પણ આંખો બંધ કરીને ઈશ્વર પાસે માગવાનું છે. ધન, સંપત્તિ, દોલત એ કોઈ માગવાની ચીજ નથી, તો શું માગવાનું? તો એમાં આયુર્વેદની અંદર એક ગ્રંથમાં મેં શ્લોક જોયેલો, શિવ પુરાણના ગ્રંથમાં પણ એ શ્લોક આવે છે કે વાણી ગુણાનું કથને. માગવા માટે વાણીનો ઉપયોગ કરીએ છીએ. એ વાણીમાં કોઈ ધન, વૈભવ કે ગાડી બંગલા એ બધું માગવાનું હોતું નથી. ઈશ્વર પાસે શું માગી શકાય છે એ મારે તમને સમજાવવાનું છે. આ શબ્દોમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે, વાણી ગુણાનું કથને, એટલે ઈશ્વરના ગુણ ગાવામાં વાણી વાપરવી. બંધ આંખો કરીને એની પાસે યાચના કરવી હોય તો ઈશ્વરના ગુણ ગાવામાં વ્યસ્ત રહેવું. એમાં એક બીજો શબ્દ છે, શ્રવણ એક કથાયામ, અને કાનથી સાંભળવાનું થાય તો કથાનું શ્રવણ કરવું. કથા એટલે એવી કથા કે જે ધર્મ તરફ આપણા મન અને હૃદયને પ્રેરે, તો કાન દ્વારા એવી કથા સાંભળવાની. બીજું છે હસ્તોચ કર્મસુ, હાથ વડે શું કરવું? હાથ વડે શું કરવાનું ઈશ્વર પાસે માગવું? તો હાથ વડે સેવા કાર્ય કરવાનું ઈશ્વર પાસે માગી શકાય કે મને તું મારા હાથ દ્વારા એવું કાર્ય કરાવ કે જે કાર્ય સેવાનું હોય, અન્ય લોકોને ઉપયોગી હોય, કોઈને નુકસાન કરતું ન હોય, કોઈને પીડા આપતું ન હોય, એવું કર્મ મારા હાથથી તું કરાવ. અને ત્યાર પછી માગવાનું છે મનસ્ત્વમ પાદયોર્ન, પાદ કહેતા ચરણ કમળ, કે હે ઈશ્વર, હે મહાદેવ, આપના ચરણોમાં હંમેશા મારું સ્મરણ રહે. આ 4 વસ્તુ તમે જો માગી લો ને તો ઈશ્વર તમારાથી દૂર નથી, ચોક્કસ તમને